ડુંગરાના અધવત છે. ખાંભી એક આવી છે. પૂરા દાદા હોવા જોઈએ. આ તો ઓલું છે એ મારી ધ્યાન રાખજે. હું તો આ સોર વાદે સણ્યા સોરવા નીકળ્યો. હું નિર્દોષ છું. નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ફરી એકવાર ડુંગરો અને જંગલ લઈને આવી ગયા છીએ. જોઈ લો લોકેશન બધું પેલા. અને ચડવાનો આપણે ડુંગરો જ છે ઉપર. આનું એડ્રેસ પણ ઓલા વિડીયોનો જે પહેલો બ્લોગ બનાવ્યો તેનું એડ્રેસ નહોતું આપ્યું, ભૂલી ગયો તો. પણ આનું એડ્રેસ હું છેલ્લે વિડીયોના લાસ્ટમાં પાક્કું એડ્રેસ આપી દઈ, એટલે વિડીયો આખો જોજો, મજા આવશે. આપણે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દઈએ. ઉપર માતાજીનું મંદિર છે અને ઘણા રહસ્યો પણ છે એના, એટલે જાણીએ ઉપર જઈને શું છે બધું. ઓલા માંગડાવાળા દાદાના ડુંગરા કરતાં અહીંયા થોડોક રસ્તો સારો છે. ઓલું તો એમ નામ આડાધડ ચડવાનું થતું ડુંગરામાં પથરામાં. આ રસ્તો બનાવેલો છે જેસીબીથી. રસ્તો સારો છે, ગાડી એમ તો વયાવે એવું છે. અમે ગાડી નીચે મૂકી દીધી, હાલીને ચડીએ. પણ રસ્તો ટૂંકમાં સારો છે એમ. ડુંગરાના અધવત છે. ખાંભી એક આવી છે. પૂરા દાદા હોવા જોઈએ. પાઘડી છે ને. પાઘડી છે એટલે પૂરા દાદા છે. અહીંયા થાનક દાદાનું એ દાદા પાકું છે, પૂરા દાદા છે. નામ તો નથી ખબર, ના કઈ લખેલું નથી. અને અહીંથી હાઈટ જો, હાઈટ તો ઘણી ઊંચી છે. આના રહસ્યની તો આપણે નથી ખબર. ખાંભા નીકળ્યા હતા ને તો એક ભાઈનો ફોન આવ્યો હતો કે અહીં નજીક છે તો જાતા આવી. મેં કીધું હાલો જાતા આવી. બાકી કાંઈ ફાઇનલ પ્લાન આપણું નથી હોતું કે વ્લોગ બનાવવા જવું જ છે. આ તો ઓલું છે એ મારી ધ્યાન રાખજે. હું તો આ સોર વાદે સણ્યા સોરવા નીકળ્યો. હું નિર્દોષ છું. મને કાંઈ ખબર નથી. મને આ કાંઈ ખબર નથી. હજી અહીંથી મંદિર થોડુંક ઉપર છે. લોકેશન ખતરનાક છે, જો હાઈટ ઉપર છે. લોકેશન એક નંબર છે. ઉસી જગ્યા ઉપર ગમે ને જાય, લોકેશન એક નંબર જ હોય. મંદિર સુધી તો આવી ગયા આપણે માતાજીનું. મંદિરનું જે કામ ચાલુ હોય એવું લાગે મિત્રો. જો હજી ઉપર તજા બજા કાંઈ નથી. ટાઈલ્સ હજી બાકી છે. તો ઉપર આ બધું સામાન જે પુગાડવા વાળા ને ધન્યવાદ દેવો પડે. આ ઠેઠ બધું પુગાડવું એટલે આમ નામ ખાલું ચડવું હોય ને તોય ભીં પડી જાય. તો આટલી બધી રેતી ને સિમેન્ટ ને ટાઇલ્સ ને લઈને ચડવું એટલે રમત વસ્તુ નથી. ધન્યવાદ દેવો પડે. માતાજીના દર્શન કરી લો. પથ્થરમાં છે માતાજી. હાલો દર્શન કરી લઈ. શાંતિ ગજબની છે. અમે દર્શન કરી લીધા, તમે એકવાર કરી લો માતાજીના દર્શન. જો મિત્રો આ પથ્થર, આ જે ડુંગરો હતો ને ડુંગરાના જ પથ્થર છે. એમાં જ માતાજી બેઠેલા છે. એને કોતર કામ કરી અને ઉપર મંદિર બનાવી નાખ્યું છે. બાકી આ પથ્થર હજી એને એ જે હતા ને એમને એમ જ છે. કોઈ કામ કર્યું છે પણ બહુ પ્લાનિંગથી બહુ સારું કામ કર્યું છે. શાંતિવાળી જગ્યા છે, મજા આવે એવું છે. દેખાય ને બધું નાનું નાનું. હવે બીજું એ કાંઈ કંઈક પાણીની વાવ આવે છે અને ઘણા વર્ષોથી અખૂટ પાણી ચાલુ જ છે. એ ગોતવાની છે કઈ જગ્યાએ છે. આ ડુંગરામાં જ છે ક્યાંક. ચાલો મિત્રો, તો આપણે નીકળી ગયા. હવે રિટર્ન ચાલુ કરી દીધું ધીમે ધીમે ઉતરવાનું. ઓલી વાયુ ગોતી પણ વાયુ મળી જ નહીં. ઓલા જંગલમાં નીચે થોડાક અંદર ઉતર્યા પણ બધું કાંટા ને એવું છે, કાંઈ મળ્યું નહીં. વાયુમાં તો એવું છે કે નાનો એવો ખાડો છે અને એમાંથી
પાણી એમ કહે છે ગમે એટલું પીવું કે ખાલી કરો એ ખાડો ખાલી નથી થતો એવું એવું મને એક ભાઈએ કીધું હતું. અને આનું એડ્રેસ તમને આપી દઉં. ખાંભા ગીરથી ધારી રોડ ઉપર વચ્ચે આ ડુંગરો આવે છે. શું ડુંગરાનું નામ છે પેલું? પાળિયા ડુંગર. પાણીયા ડુંગરાનું નામ છે. મોમાઈમાનું મંદિર છે ઉપર થડે. અને ખાંભાથી ધારી થોડાક તમે આગળ ઇંગોરાળાથી થોડાક આગળ હાલો ને એટલે ડાબાત ઉપર રસ્તો પડે એ રસ્તે સીધો અંદર મારી દેવાનો એટલે સીધો મંદિર હોય. નીચે તો આપણે ઉતરી ગયા. હવે ગાડી ક્યાં પડી છે આપણી? નીચે કાંઈક જો આવું છે મેદાન જેવું. નીચે વાહન બધા પીડ્યા રહે પછી ઉપર હાલીને ચડવાનું રહે. આ પાણીનો કૂવો છે અહીં. અને આ આપણે ટુ વ્હીલું પડી. બીજા કોઈક 4-5 જણા આવ્યા હતા એની ગાડી લાગે છે. હવે સીધા ખાંભાથી સીધું કરે. હવે મળીએ નવા વ્લોગમાં.